હેલો ફ્રેન્ડ, સ્વાગત છે તમારું મારી ગુજરાતી રસોઈ ટિપ્સ ચેનલમાં। તો આજના વિડીયોમાં આપણે શીખીશું કે સાબુદાણાની ખીચડી કેવી રીતે બનાવી। આ ખીચડીને આપણે ઉપવાસમાં કે વ્રતમાં પણ ખાઈ શકીએ છીએ। તો ચાલો આપણે શરૂ કરીશું। તો મેં અહીંયા 1 કપનો માપ સાબુદાણા લીધા છે। હવે આપણે અહીંયા લઈ લઈશું। સાબુદાણાને આપણે 2 થી 3 પાણીમાં ધોઈ લઈશું। સાબુદાણાને આપણે ધોઈ લીધા છે। હવે આપણે એની અંદર પાણી નાખી દઈશું। मैं अँ 1 कप पानी लीधुं छे। आपणे नॉर्मल पानी लेवानुं छे, गरम पानी नथी लेवानुं। साबुदाणाने आपणे 4 થી 5 कलाक माटे पलाળી રાખીશું। હવે આપણે ઢાંકી દઈશું। હવે આપણે સાબુદાણાને જોઈ લઈશું। તો તમે જોઈ શકો છો સાબુદાણા આપણા એકદમ પલળી ગયા છે કમ્પ્લીટ। પાણી અંદર સહેજ પણ નથી। દાણો પણ કમ્પ્લીટ થઈ ગયો છે, તમે જોઈ શકો છો। મેં અહીંયા 2 બટાકાને બોઇલ કરી લીધા છે। એને આપણે ઝીણા સમારી લઈશું। તમે મોટા ખાતા હોય તો મોટા પણ સમારી શકો છો। અહીંયા મેં થોડી સીંગ લીધી છે। સીંગને તમે આવી રીતે ફ્રાય કરવી હોય મસાલા સાથે તો પણ કરી શકો છો, અને તમે અધકચરી વાટી પણ શકો છો। તો આપણે અહીંયા વાટીને થોડી અધકચરી લઈ લઈશું। બટાકાને આપણે સમારી લઈશું। અહીં એક પેન મૂકેલું છે, એમાં આપણે 1 ચમચી જીરું ઉમેરીશું। મીઠો લીમડો નાખીશું। 1 ચમચી તલ નાખીશું। સિંગદાણાનો ભૂકો નાખીશું। 5 થી 10 સેકન્ડ આપણે એને સાતળવાનું છે। તેલની જગ્યાએ તમે ઘીનો ઉપયોગ પણ કરી શકો છો। હવે આપણે એમાં સમારેલા બટાકા નાખીશું। હવે આપણે થોડી સૂકી દ્રાક્ષ નાખીશું। દ્રાક્ષ તમે ના ખાતા હોય તો સ્કીપ પણ કરી શકો છો। મેં અહીંયા લીલું મરચુંનો ઉપયોગ નથી કર્યો, એટલે આપણે અહીંયા સૂકું મરચું નાખીશું। 1 ચમચી સૂકું મરચું નાખું છું। હવે આપણે સાબુદાણા નાખીશું। બધું મિક્સ કરી લઈશું। સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું। આપણે અહીંયા ફરારી મીઠું લીધું છે। બરાબર આપણે મિક્સ કરી લઈશું। હવે આપણે આને 2 મિનિટ માટે ઢાંકી લઈશું। 2 મિનિટ થઈ ગઈ છે। હવે આપણે ચેક કરી લઈશું।
હવે આપણે 1 મિનિટ માટે ફરીથી ઢાંકી દઈશું. 1 મિનિટ થઈ ગઈ છે. હવે આપણે ચેક કરી લઈશું. ખીચડી આપણી બની ગઈ છે. હવે આપણે એમાં 1 ચમચી દળેલી ખાંડ નાખીશું. ખાંડ તમે વધારે ખાતા હોય તો વધારે પણ લઈ શકો છો. અહીંયા મેં અડધું લીંબુ લીધું છે, એને આપણે થોડું નાખી દઈશું અંદર. થોડા લીલા ધાણા, હવે બધું મિક્સ કરી લઈશું. ગેસ આપણે બંધ કરી દઈશું. સાબુદાણાની ખીચડીને આપણે મીડિયમ ટુ સ્લો ગેસ પર જ થવા દેવાની છે, ફૂલ નથી કરવાનો. એટલે આપણે મીડિયમ ટુ સ્લો ગેસ પર બનાવી છે. આપણે બધું મિક્સ કરી લઈશું. હવે આપણે સર્વ કરી લઈશું. તો તમે જોઈ શકો છો એકદમ છૂટા છૂટા દાણાવાળી આપણી સાબુદાણાની ખીચડી બનીને તૈયાર છે. તો આજના વિડીયોમાં આપણે શીખ્યા કે સાબુદાણાની ખીચડી કેવી રીતે બનાવવી. જો તમને મારો આજનો વિડીયો પસંદ આવ્યો હોય તો મારા વિડીયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, તમારા મિત્રોને શેર કરજો. થેન્ક યુ.